હાય, ગુડ મોર્નિંગ. આજનો ટોપિક છે કે અમુક આપણે જોતા જોઈએ છે થેરાપીમાં કે ઘણી વખત નવા પેશન્ટ આવતા હોય છે, નવા પેરેન્ટ્સ આવતા હોય છે, નવો ચાઇલ્ડ આવતો હોય છે. તો એ લોકોનું શરૂઆતમાં આવે છે ને, જે ડાયગ્નોસ થાય છે ચાઇલ્ડ કે XYZ ન્યુરોલોજીકલ કોઈ પણ પ્રોબ્લેમ કે XYZ કોઈ પણ પ્રોબ્લેમમાં ડાયગ્નોસ થાય છે, ત્યારે શરૂઆતમાં 3 ટાઈપના પેરેન્ટ્સ આપણે હોય છે. આમ જોઈએ તો કે શરૂઆતમાં જે ડાયગ્નોસ થાય ને ચાઇલ્ડ, એટલે શરૂઆતના 2 મહિના 6 મહિના સખત પાછા પડી જાય ચાઇલ્ડની, જે ડૉક્ટર્સે કીધું હોય, જે આપણે કીધું હોય, બરાબર છે, જે થેરાપિસ્ટે કીધું હોય કે બધું ડાયટ ફોલો કરવું ને એક્સરસાઇઝ કરાવીને થેરાપી કરાવીને, મતલબ આખો દિવસ ચાઇલ્ડની પાછળ જ હોય, બરાબર છે. સેકન્ડ પછી 6, 7, 8 મહિના થઈ જાય, વર્ષ જેવું થઈ જાય પછી થોડુંક એ લોકોની સ્પીડ ઓછી કરે. અમુક પેરેન્ટ્સ એવા હોય કે સ્પીડ ઓછી કરી નાખે કે આ તો બહુ લાંબી જર્ની છે, કે બહુ વાર લાગી રહી છે, કેમ કે એમ પણ ન્યુરોલોજીકલ પ્રોબ્લેમવાળા ચાઇલ્ડમાં તો શીખવાની પેટર્ન બધાની અલગ અલગ હોય અને સ્પીડ પણ અલગ અલગ હોય. તો કોઈક ચાઇલ્ડ વધારે સમય લે, કોઈક ચાઇલ્ડ ઓછો સમય લે, તો જલ્દી પેરેન્ટ્સનું પેશન્ટ ઓછું થઈ જાય, ખૂટી જાય કે આ તો આટલી બધી વસ્તુઓ છે, આટલી બધી શીખવાડવી પડશે, એટલે એના કારણે થોડુંક પછી એ લોકો નીકળી ચાલુ કરે. અને અમુક પેરેન્ટ્સ એવા હોય કે અડે જ નહીં, કહ્યું હોય કે આટલું કરાવવાનું છે, ઓકે, હા થતી હોય પણ થતું કંઈ હોય નહીં. આપણી જોડે ઘણા બધા કેસીસ આવે છે. આપણે મધર કે ફાધર લઈને આવતા હોય, આપણે પૂછીએ કે ઘરે કામ થાય છે, તો જે લઈને આવતું હોય કે હા સર અમે કરીએ જ છે બધું, આ કરીએ તે કરીએ, આ કરીએ તે કરીએ. કોઈક વાર બીજું કોઈ આવે તો આપણે પૂછીએ કે સર કેવું થાય છે, કામ કરે છે મેમ, કામ કરે છે ઘરે, કામ કરાવે છે, બધા કામ થઈ રહ્યું છે, તો આખો ઊંધો જવાબ મળે કે કોઈ કરાવતું નથી, આ એમને ફરતો હોય છે ને ખાતો પીતો હોય, ગળ્યું ખાય ને આ કરે ને તે કરે. હવે એ કન્ડિશન શું થાય કે આમાં સફરિંગ કોઈ નથી કરી રહ્યું, બરાબર છે. સૌથી વધારે સફરિંગ કરી રહ્યો છે ચાઇલ્ડ. સૌથી વધારે હેરાન એ થઈ જશે, ચાઇલ્ડ હેરાન થશે એટલે સૌથી વધારે પેરેન્ટ્સ હેરાન થઈ જશે, બરાબર છે. થેરાપિસ્ટ અમુક હદ સુધી હેરાન થશે અને પછી જો એનાથી ક્લિયર નહીં થાય તો એ હાથ ઉપર કરી કાઢશે કે હવે એમાંથી થતું નથી. બેટર છે કે શાંતિથી સારી રીતે ટાઈમ ટેબલ બનાવીને કામ કરો, કોઈ ઉતાવળ ના કરો અને કોઈ એમ બિલકુલ મૂકી પણ ના દો કે હવે કંઈ નથી થવાનું. એવું બિલકુલ નથી કે કોઈ ચાઇલ્ડમાં ઇમ્પ્રુવમેન્ટ ના આવે, થોડુંક તો થોડુંક ને કંઈક એ તો આવે ને આવે જ, બરાબર છે. કે બ્રેઇન સાવ 0 લઈને બોર્ન નથી થયો, કંઈક તો લઈને બોર્ન થયો છે, એનો જન્મ થયો છે, એટલે થોડુંક ઘણું એ રાખો કે ટાઈમ ટેબલ બનાવો. આખો દિવસ પણ નહીં, આખો દિવસ પણ પાછળ નહીં પડવાનું કે ચાલો આજે અત્યારે આ ટાઈમ થઈ ગયો આ કરી દે, આ ટાઈમ થઈ ગયો આ કરી કર, આ ટાઈમ થઈ ગયો આ કરી કર. સૌથી પહેલાં પેરેન્ટ્સે એની હેલ્થ સાચવવાની. જો એ હેલ્ધી, હેપી ને ફિટ હશે તો ચાઇલ્ડને ઓટોમેટિક સારી રીતે અમારા કરતાં પણ સારી રીતે કામ કરાવી શકશે, બરાબર છે. જેટલું થેરાપિસ્ટને ડૉક્ટર્સને ખબર નથી એટલું એક પેરેન્ટ્સને ચાઇલ્ડનું બિહેવિયર અમારા કરતાં પણ વધારે ખબર પડે છે. એટલે બેટર છે કે થોડું ઘણું શાંતિથી, રિલેક્સ રીતે, ના કોઈ ઉતાવળ કરીને, ના બિલકુલ છોડીને, ધીમે ધીમે શાંતિથી કામ કરાવવાનું. એનાથી ચાઇલ્ડનું બિહેવિયર, એજ્યુકેશન એ બધું સારી રીતે કમ્પ્લીટ થઈ શકે છે. થેન્ક યુ.